હેલો વિદ્યાર્થી મિત્રો, ઈ લર્નિંગ વિડીયો લેક્ચરમાં આપનું સ્વાગત છે। ધોરણ 9માં લેસન નંબર 9 જે છે પારખું, એની વાત આપણે કરી રહ્યા હતા। પારખું જે છે એ હવે એનો પ્રકાર તમને સારી રીતે યાદ રહી ગયો છે। એકાંકી, બરાબર, એક અંકવાળું નાટક જે છે એ લેખકનું નામ જયંતી દલાલ। પારખું એકાંકીમાં આપણે ડૉક્ટર પિયુષ જે છે, ડૉક્ટર પિયુષ અને એના મિત્ર અનિરુદ્ધ જે છે એ બંને વચ્ચે સંવાદ થઈ રહ્યો હતો। એ સંવાદથી આપણે એ પાઠની શરૂઆત કરી હતી। તો ડૉક્ટર પિયુષ અને ડૉક્ટર અનિરુદ્ધ જે છે, ડૉક્ટર નહીં, મિત્ર, તો એ બંને વચ્ચે સંવાદ ચાલી રહ્યો હતો। આપણે જોયું હતું કે ડૉક્ટર જે છે એને કામ નથી, એ બેકાર બેઠો છે, છતાંય એ શું કરે છે, તો એ એવી મોટી મોટી વાતો કરે છે કે મારે તો હું હમણાંથી જ વિઝિટેથી આવ્યો। કોને કહે છે? એના મિત્ર અનિરુદ્ધને। અને એનો મિત્ર જે છે એને તો બધી ખબર હોય છે। એ ખડખડાટ જે છે એ હસવા માંડે છે। અને એના સ્ટાફ જ્યારે ગણાવે છે તો એ સ્ટાફમાં પણ કોણ એક હોય છે, એનો ગમન જે છે, એ કમ્પાઉન્ડર જે છે, એને એ સ્ટાફ ગણાવે છે। ત્યારે એ કહે છે કે નોકર જે છે એને પણ ગણાવી દે, ખાલી ગમનને શું એમ। ત્યાર પછી આપણે જોયું હતું કે અનિરુદ્ધ જે છે એ શું કહે છે, તો કે આમ દેખાડો કરવાથી કહે છે કે પંડિત ટાઈપ ન બની જવાય, પંડિત ન થઈ જવાય। એમ દેખાડો કરવાથી કે જો પંડિત બની જવાતું હોય તો એ કે છગનો જોશી જે છે એ જોશીનો અવતાર થઈ જાત। ત્યાર પછી આપણે જોયું હતું કે એ અનિરુદ્ધ જે છે એને કહી દે છે કે તું મારો ઉપકાર માન, એ કે તારે અત્યારે કે જે બેકાર તું બેઠો છું એમાં હું આવ્યો, એટલે કે એવું પાછો શબ્દ વાપરે છે કે માખ મારવાની ન હિંસાથી હું તને ઉગારું છું। એટલે કે તને અત્યારે તું શાંતિથી બેકાર બેઠો છું એમાં એ કે સારું કહેવાય, હું આવ્યો છું, મારો ઉપકાર માન। ત્યાર પછી તો કે આપણે બે લડીએ એમાં એ કે કંઈ કોઈને લાભ નથી, એમાં કાંઈ પોસાય એવું છે નહીં। એ કે જો લડીએ તો એ કે કદાચ તું મને તમાચો માર અને પાછો મારો હલતો દાંત જે છે એ પડી જાય, એટલે નવો નખાવો પડે, ને એ પણ તારે જ નાખી દેવો પડે, તું મારો મિત્ર રહ્યો, અને હવે કે મફત નાખી દેવો પડે। હવે કે તું કમાતો હોય તો ઠીક, અહીંયા શું કહે છે, એને એ સંભળાવી દે છે કે તું કંઈ કમાતો તો છું નહીં, એટલે પાછું તારે ઉપરથી વધારે નુકસાન થાય। ત્યાર પછી એ જે ડૉક્ટર જે છે એ એના ઉપર ગરમ થઈ જાય છે। અને શા માટે? તો કે એને માનતી નથી, એને પિયુષ એમ કહીને બોલાવે છે તો એ ગરમ થઈ જાય છે। એમ કે છે પિયુષ રાયજી કહો, એમ ડૉક્ટર પિયુષ રાયજી કહીને એ કે બોલાવવાનું મને। અને ત્યારે પણ અનિરુદ્ધ એમ કહે છે કે એ તો એ કે તમારે જે લખવાનું હોય પાટિયા ઉપર ને એમ, તો એ બોર્ડ ઉપર તમારે કે જ્યારે લખવાનું હોય ત્યારે એ રીતના લખાય, કે બોલવાનું નહીં। ત્યાર પછી આપણે જોયું હતું કે અનિરુદ્ધ એને કોંગ્રેચ્યુલેશન કહે છે। શા માટે? તો કે જે નીલુ છોકરી જે છે એ નીલુ જેવી છોકરી કે તને આખી નાતમાં ક્યાંય મળે જ નહીં, નીલુ સાથે એની સગાઈ થાય છે, એટલે એને કોંગ્રેચ્યુલેશન કહે છે। ત્યારે પણ ડૉક્ટર એમ કહે છે કે તું તો મોડો પડ્યો, કે ઘણા બધાએ મને આ કોંગ્રેચ્યુલેશન કહી દીધું, એ પછી તે મને કીધું એમ। પછી અનિરુદ્ધ એને શું કહે છે, તો કે હવે એ કે તારી ખરી પરીક્ષા છે, હવે એ કે તારી પરીક્ષા છે એ તને ખબર છે? તો શેની પરીક્ષા? તો કે એના સસરા જે છે એ સસરા એને જોવા પરખવા માટે, એને પારખું લેવા માટે આવવાના હતા, કસોટી કરવા માટે। તો ત્યારે પણ ડૉક્ટરને તો ખબર હોતી નથી કે એના સસરા જે છે એ જીવે છે કે નથી જીવતા, અને ત્યારે પણ એને આશ્ચર્ય થાય છે કે મારા સસરા એ જીવે છે। અને ત્યારે અનિરુદ્ધ પણ એને કહે છે કે જુવાન જે છે એ જુવાનિયા જો એને વાંધો ન ઉઠાવે તો એ બીજી વાર લગ્ન કરવાની પણ ઉમેદવારી ધરાવે છે, એવા એ છે। ડૉક્ટર તે કહે છે કે તે અહીં આવ્યા છે, ડૉક્ટર એ કહે છે કે તે અહીંયા આવ્યા છે,
હવે પાઠ જે છે એની આપણે આગળ વાત કરીએ. અનિરુદ્ધ કહે છે, હા, આજે સવારે જ મેલમાં આવ્યા અને હમણાં જ આ બાજુએ પગલાં થતા હશે. મેલ એટલે ઝડપી જે ટ્રેન જે છે એ ટ્રેનને મેલ કહેવાય, બરાબર. તો કે હા કે આજે સવારે જ કે મેલમાં આવ્યા અને હમણાં જ આ બાજુએ પગલાં થતા હશે. પગલાં એટલે આ બાજુ આવતા હશે એમ. ડૉક્ટર કહે છે, પણ કાંઈ કહેરાવ્યા વિના? એ કે કંઈ કીધું તો છે નહીં, મને કંઈ સમાચાર નથી કે એ આવવાના છે. હવે આપણે કોઈક મહેમાન આવવાના હોય ને આપણને પછી ખબર પડે તો આપણે શું કહીએ, કંઈક કે તમે તો ફોન નહોતો કર્યો આવવાના છો, અથવા મને કંઈ ખબર હતી નહીં કે તમે આજે આવવાના છો. એટલે ડૉક્ટર છે એ પણ કહે છે કે કંઈ કહેરાવ્યા વિના એ કે કંઈ કીધા વગર એ કે આવવાના છે. અનિરુદ્ધ, ઘેલો રે ઘેલો, એમને તો તને કશી જ તૈયારી વિના જોવો હશે. ઘેલો એટલે આમ તો ગાંડો થાય, પણ ઘેલો રે ઘેલો એવું એટલે એ કે ગાંડા જેવો છું, એ કે ખબર નથી પડતી. એ કે તને તો એ કે કંઈ પણ તૈયારી કર્યા વગર એમને એ કે જોવો હશે. કદાચ એ કે તને કહી દે કે હું આવવાનો છું તો એ પાછો તું તૈયારી કરી નાખ અને સારું બધું એમને લગાડવા માટે બધી તૈયારી કરી નાખ. એટલે કે તને કંઈ પણ તૈયારી વગર એ કે જોવો હશે એમને. ડૉક્ટર, ધેટ ઇઝ સ્ટ્રેન્જ, એ તો કે આ વિચિત્ર છે. અનિરુદ્ધ, તારા વિવાહ જેટલું નહીં, એ કે તારા લગ્ન જે થવાના છે લગ્ન જેટલું એ કે આ એવું છે નહીં. ડૉક્ટર, પણ અનિરુદ્ધ, મારે શું કરવું? હું તો એમને ઓળખતો પણ નથી. હવે એ આવવાના છે એના સસરા, એને એ કે હું ઓળખતોય નથી. એટલે કે હવે આ અનિરુદ્ધ જે છે એને પૂછે છે એ કે અનિરુદ્ધ, મારે શું કરવું એમ, હું એને એ કે ઓળખતોય નથી. અનિરુદ્ધ, શ્યોરલી ધીસ ઇઝ સ્ટ્રેન્જ, આ પણ એ કે એક વિચિત્ર બાબત છે. એ કે ડૉક્ટર, દીઠે પણ નહીં? હવે ઓલો કહે છે કે હું એને ઓળખતો નથી, એટલે કે જોયે પણ નથી ઓળખતો, નામથી નથી ઓળખતો, તો એ કે જોયાથી, આમ જોવાથી તો ઓળખે ને, તો કે જોયાથી પણ? અરે ભલા આદમી, અત્યાર લગી નામે પણ નહીં. હવે એ કે નામથી પણ નથી ઓળખતો અને જોયે પણ એ કે નથી ઓળખતો. અનિરુદ્ધ, તો તારે સંભાળવાનું, કારણ કે માણસ જરા વહેમી છે અને વળી પાછું જૂના જમાનાનું. એ કે તો તારે કે બરાબર સંભાળવું પડશે, બહુ ધ્યાન રાખવું પડશે. શા માટે? તો કે એક માણસ એ જે છે એ તો એક કે જૂના જમાનાના છે, એટલે જૂના જમાનાનું એટલે કે આમ પરંપરા અને રૂઢિચુસ્ત હોય, એ ઘણા બધા એ વહેમી હોય. તો વહેમી એટલે શક સંદેહ, બરાબર, વહેમ કરનારા, તો એવા પણ એ છે કે. ડૉક્ટર, ત્યારે તો કમબખતી, એ કે ત્યારે જ કમનસીબી છે, કે આવા જે છે એ એમનો સ્વભાવ છે, એટલા માટે જ કે આ મારી કમનસીબી છે. અનિરુદ્ધ, પૂરી અને એ દવાખાનું બતાવી કે આ બધાના ભપકામાં ન અંજાયા ને તો બીજાથી પ્રભાવિત થવું એટલે એને અંજાવું કહેવાય. હવે શું કહે છે? પૂરી કે તારી કમનસીબી જ કહેવાય. અને દવાખાનું આમ આખું જે છે એ ઈશારો કરીને બતાવીને કે આ બધું જે છે ને એનાથી કે નહીં અંજાય ને તો પાછું અહીંયા જે ખંડ વર્ણચિહ્ન કહેવાય ને, આપણે વિરામચિહ્ન લીધા ત્યારે એની વાત કરી હતી કે વાક્ય જે છે એ અધૂરું હોય ત્યારે આ ચિહ્ન જે છે 3 ટપકાવાળું ચિહ્ન એ વાપરાય છે. ડૉક્ટર, તો શું? એ કે હવે ઓલો અધૂરું વાક્ય મૂકે છે એટલે કે તો શું થશે એમ. અનિરુદ્ધ, ચપટી વગાડી આંગળીથી એક વર્તુળ દોરે છે. શું? વિવાહ ફોક, વિવાહ એ કે રદ થશે. આ બધું જ દવાખાનાનું જે કંઈ પણ આ તારું છે એનાથી જો એ અંજાશે ને એનાથી એ પ્રભાવિત નહીં થાય તો એ કે તારો વિવાહ જે છે એ ફોક, તારો વિવાહ જે છે એ રદ થશે. ડૉક્ટર, પણ મારે કરવું શું? તું ઓળખે છે? એ કે હવે મારે શું કરવાનું એમ, આનાથી તું કંઈક કે તો એ કે થાય, તું તો એને ઓળખતો હશું ને એમ, એને પૂછે છે તું ઓળખે છે? અનિરુદ્ધ કહે, હા, દીઠે અને નામે બંને રીતે. ઓલો તો એ કે હવે
હું તો જોઈએ પણ ઓળખું છું અને મારે એ કે એના નામથી પણ હું એને ઓળખું છું. ડૉક્ટર કે એ કેવા છે? અનિરુદ્ધ ઠંડે કલેજે, માણસ જેવા માણસ. ઓલા પૂછે છે ડૉક્ટર એને અનિરુદ્ધને, એટલે કે કેવા છે? તો કે માણસ જેવા માણસ છે. ડૉક્ટર અરે દોસ્ત, માય ડિયર ફ્રેન્ડ, હેલ્પ મી, મને એ કે હેલ્પ કર. અનિરુદ્ધ મારે તો જરા સભ્યતા શીખવા જવું છે. કરીને એટલે નકારના અર્થમાં એ પોતાનું ડોકું છે હલાવે છે. કેમ? તો કે આપણે શરૂઆતમાં જોયું હતું કે ડૉક્ટર પિયુષ રાયજી કહો એમ કરીને અનિરુદ્ધ જે છે એ એને કહે છે કે તને તો વાત કરતાંય નથી આવડતું, થોડીક સભ્યતા શીખ અને આ રીતના એ કે માનથી બોલાવાનું હોય, સારી રીતે વાત કરે એમ. એટલે અહીંયા હવે એ પણ થોડોક ઓલું થશે. એ અનિરુદ્ધ જે છે એ એમ કે છે એ કે મારે તો એ કે જરા સભ્યતા શીખવાની હતી ને, એટલે કે મારે તો સભ્યતા શીખવા જવું છે. ડૉક્ટર ઓ ભાઈ અનિરુદ્ધ, આવી ફટેલ જોક? શું એ કે ભાઈ આવી ફટેલ જોક કરેશ? અનિરુદ્ધ શું થાય ભાઈ, આપણે તો હજી બોલતા પણ શીખવાનું, ગોખતો હોય એમ. ડૉક્ટર પિયુષ રાયજી. હવે એનો જે એને કીધું હતું પહેલાં સંભળાવ્યું હતું એને એ હવે અનિરુદ્ધ એવું કહે છે કે અણગમો વ્યક્ત કરે છે કે એને ગમ્યું નહોતું ને, એટલે થોડુંક કટાક્ષ અહીંયા કરે છે કે શું ભાઈ આપણે તો હજી કે બોલતાંય નથી આવડતું, મારે તો કે બધું હજી શીખવાનું છે ને. એટલે પાછું એનું નામ બોલતો હોય, ગોખતો હોય એવું કરે છે કે ડૉક્ટર પિયુષ રાયજી. ડૉક્ટર કહે મોટા ભાઈ હવે માફી માગું, થયું પત્યું, હવે મને જરા કહીને એ દેખાવે કેવા છે? ડૉક્ટરને તો હવે એની શું હતી, ગરજ હતી, એટલે એ તો પાછો ભાઈસાબ બાપા કરવા માંડે છે કે રહેવા દે ને ભાઈ, કે મોટા ભાઈ હવે માફી માગી લઉં કે તું કહેતો હોય તો. હવે કે પતાય આ બધું. અને એ શું કહે છે હવે કે મને એ કે આ એ કે દેખાવે કેવા લાગે છે એમ. અનિરુદ્ધ જો ભાઈ વાત એમ છે કે તારા સસરાનું વ્યક્તિત્વ જ જુદું છે. એ કે તારા સસરા જે છે એનું વ્યક્તિત્વ જે છે એ કે અલગ જ છે. ઘરમાં 3.5 ફૂટની છૂટી પાટલીની ધોતલી, જુવાનીની પહેલવાનીનો ખ્યાલ આવે એવું ખુલ્લું બદન એટલે શરીર, અને ભગવાન ચાણક્ય જેવી ફરફરતી શિખા એટલે માથે ચોટલી જે છે એ. તો એનું વ્યક્તિત્વ જે છે એનું દેખાવ જે છે એનું વાત કરે છે કે એ ઘરમાં હોય ત્યારે શું પહેરે છે? તો કે 3.5 ફૂટની છે છૂટી પાટલીની ધોતલી પહેરે છે, ધોતી જે છે એ. પછી જુવાનીની જુવાની હોય એવું એ કે ખ્યાલ આવે એવું એમનું બદન, એમનું શરીર છે. ભગવાન ચાણક્ય જે છે એના જેવી કે ચોટી જે છે એ એમની છે. ડૉક્ટર અને બહાર? અનિરુદ્ધ બહાર? જો ભાઈ બહારમાં પણ ભેદ છે. જો એ શાક લેવા જતા હોય, હવે એને આ રીતનું ઘરમાં પૂછે છે એટલે પાછો ઓલો એમ કહે છે કે બહાર કેવું વર્તન કરે એમ. તો એ કે બહાર પણ કે થોડુંક અલગ છે એમનું. એટલે કે શાક લેવા જતા હોય તો પાછો ઓલો ડૉક્ટર ચીડાઈને કહે છે ગુસ્સે થઈને કે ભાઈ પણ મારું દવાખાનું ક્યાં શાક બજાર છે? એ કે મારું દવાખાનું થોડુંક શાક બજાર છે, શાક લેવા જતા હોય ત્યાં ભલે ને જે હોય, મારું દવાખાનું થોડુંક શાક બજાર છે, અહીંયા શાકની જેમ. અનિરુદ્ધ ના રે ના, હોય કાંઈ, અહીંના જેવી શાંતિ ત્યાં ક્યાં મળવાની છે? પાછો એ કટાક્ષ કરે છે અનિરુદ્ધ એના મિત્ર ઉપર, ડૉક્ટર ઉપર, કે બજારમાં જઈએ તો આપણને ખ્યાલ છે કે ઘણા બધા લોકો શાક લેવાને એમ જતા હોય ને અહીંયા ઘણી બધી ભીડ હોય, પણ એ કે અહીંયા તો શાંતિ હોય, અહીંયા તો કોઈ આવવાનું છે નહીં, દવાખાનું ખાલી પડ્યું છે, કોઈ કે ગ્રાહક જે છે જેમ દુકાનમાં ગ્રાહક આવતા હોય તો ભીડ હોય, એમ દર્દી અહીંયા તો કોઈ આવતું નથી કે, એટલે તું તો બેકાર બેઠો છું, અહીંયા જેવી કે શાંતિ ક્યાં મળવાની છે? ડૉક્ટર ગરી જતા. હવે એને તો ગરજ હતી એટલે એ જે છે આ બધું એનો કટાક્ષ કરે છે એ ગરમ થાય, પણ આમ તોય શું કરે, અંદર અને અંદર ગરી જાય છે. પણ જ્યારે કોઈને મળવા જતા હોય ત્યારે પાછો પૂછે છે કે મળવા જતા હોય ત્યારે એ કેવા વર્તન કરે છે, કેવું એમનું વર્તન હોય છે? અનિરુદ્ધ લાંબો કાળો કોટ, 4 પાટલીનું ધોતિયું અને કાશ્મીરી ટોપી. અરે યાર
જૂના દોસ્ત નવા લિબાસમાં. નવા લિબાસમાં, લિબાસ એટલે પહેરવેશ. હવે એમનો પહેરવેશ જે છે એની વાત કરે છે કે કોઈને મળવા જાય ત્યારે એક શું પહેરે છે, તો કે લાંબો કાળો કોટ જે છે એ પહેરે. 4 પાટલીનું ધોતિયું જે છે એ ધોતિયું પહેરવાની એક રીત હોય, તો એ 4 પાટલીનું ધોતિયું પહેરે. કાશ્મીરી ટોપી જે છે એ ટોપી એવી એ પહેરે છે. ડૉક્ટર અનિરુદ્ધ પ્યારા દોસ્ત મને કહે ને એ આવે ત્યારે મારે શું કરવું. હવે પાછો એને પૂછે છે કે હવે એ આવે ત્યારે મારે શું કરવું એમ, મને એ કે હેલ્પ તો કર થોડીક. અનિરુદ્ધ અરે ભાઈ એ તને શીખવાડવાનું હોય, હમણાં મારી આગળ જ નાટક ભજવતો હતો ને. હવે શું કહે છે, અરે ભાઈ કે તારે મને થોડું એ કે તું મને શીખવાડસ, મારે થોડુંક એ કે તને શીખવાડવાનું હોય. એટલે અનિરુદ્ધ પાછો અહીંયા કટાક્ષ એની ઉપર કરે છે એ કે ભાઈ તને થોડુંક મારે શીખવાડવાનું હોય, તું તો એ કે હમણાં જ મારી આગળ નાટક ભજવતો હતો ને કે જૂઠી બાબતો જે છે, ખોટી બાબત બધી હમણાં ખોટા બોલતો હતો બધું, કે ખોટું એ કે હું વિજેટથી આવ્યો છું ને મારે ઘણા બધા દર્દી છે ને ઘણું બધું કામ હોય છે ને, એટલે એ કે તને કે થોડુંક શીખવાડવાનું હોય, હમણાં જ મારી આગળ આ નાટક બધું ભજવતો હતો. આંગળીને વેઢે ગણાવતા. વિઝિટ, સ્ટાફ, એપોઇન્ટમેન્ટ, ઓપરેશન આર્ટિકલ્સ, લેક્ચર, રિસર્ચ, ઇન્વેન્શન, પ્રિસ્ક્રિપ્શન, પેન્ટ, પાવડર એન્ડ ટેસ્ટ ટ્યુબ. પાછો આમ ગણવા માંડે છે કે તું આ બધું મને ગણાવતો હતો ને ખોટું એ કે ત્યારે તો આટલી બધું વિઝિટ હોય છે અને સ્ટાફ હોય છે ને એપોઇન્ટમેન્ટ પણ હોય છે ને તો ઓપરેશન પણ ઘણા બધા એ કે કરવાના હોય ને આ બધી બાબત કે તું મને ગણાવતો હતો, હકીકતમાં એ કે કંઈ હોતું નથી, પણ તું નાટક ભજવતો હતો મારી સામે, એટલે કે તને મારે કે આવું શીખવાડવાનું થોડુંક હોય. ડૉક્ટર પણ તું હોય તો ફેર પડે, એ કે તું હોય તો ફેર પડે ને. અહીંથી આપણે અટકીએ, નેક્સ્ટ લેક્ચરમાં આગળ વધીશું.